આ પવિત્ર યાત્રાધામ ગળતેશ્વર હોટલની અંદર દેશી દારૂના વેપલા થઈ રહ્યા છે. જોવો છો તમે, જો આ પોટલીઓ, આ હોટલ છે, જમવાનું એક બાજુ ચાલુ છે. આ એ બધી શેરડીની અંદર હંતા રાખે છે દારૂ. જો દારૂ મારો શું લાગે બાબુ? ના શું ગુનો કર્યો? આ દારૂ તમારો છે? ના બા, લે હેડો બતાવો. મારું ના ભાઈ, એનો ન છે. જાવ શું લેવા આવું મારો ગરીબનો મામા? આ ભાઈનો છે. જો તારે યાર ભાઈ મારું શું લાવવાનું હમણાં બાબુ? આ ભાઈને જો આ રીતના ઠેર ઠેર ચાલુ છે. આખા ગળતેશ્વરમાં એક એક દુકાનની અંદર બધી જગ્યાએ દારૂ વેચાય છે. જો આ લાઈવ જો આ ભાઈ જાય છે. આ પોલીસ એ આગળ 10,000 પોલીસ મૂકેલી છે. દરેક હોટલની અંદર, દરેક દુકાનની અંદર એક એક વ્યક્તિ બેઠેલો હોય છે જે દારૂનું વેચાણ કરે છે. પોટલીઓ બનાવી દેશી દારૂ. આ તમે જોઈ રહ્યા છો, આ હોટલની અંદર જમવાનું ચાલુ છે. જો પેલો ભાઈ ભરે છે, આ થેલી લઈને જાય છે. જો જો કેટલા જણ વેચે છે આખા કોમ નથી? 2 જણા કે 8-10 જણા નહીં, બધી દુકાન એક એક જણો બેહરેલો છે. જોઈ લો ભૈયા. આ એ જ ગળતેશ્વર છે, પવિત્ર યાત્રાધામ, મહીસાગર નદી. આ જેટલી ઝૂંપડીઓ દેખાય છે એ બધાની અંદર કોઈ મકાઈ વેચે, કોઈ ડોડા વેચે, બધા જોડે દારૂ મળે છે. ખુલ્લેઆમ વેચાઈ રહ્યો છે. જો આ ગળતેશ્વર. પછી બીજો તમને બતાવીએ. બોલો કિરીટભાઈ. આવે ને? ના આવું નહીં, ઉભા રહો ને. જો અહીં આગળ મકાઈ વેચે છે, એની અંદર એ દારૂ હંતા રાખે છે. હવે આ લોકોને લાઈવમાં પકડવા પડે તો જ મેર પડે, બાકી અમને તો કોઈ હાથમાં એવું લાગતું નહીં. હજુ બીજા 1-2 જણ બતાવો. ઓકે.